નમસ્કાર સાથીઓ, 2027ની વસ્તી ગણતરી માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ એનિમેટેડ માર્ગદર્શિકામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, વસ્તી ગણતરીનું કામ કેટલું મહત્વનું છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, બરાબર ને? આમાં ડેટા એન્ટ્રીનું 100% સચોટ હોવું એ આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. જરા વિચારો, HLO એપમાં થયેલી એક નાની અમથી ભૂલ પણ આખા સર્વેક્ષણ રિપોર્ટને પાટા પરથી ઉતારી શકે છે. અને જો ખોટો ડેટા સબમિટ થઈ ગયો તો આખી ટીમની મહેનત પર સવાલો ઊભા થઈ શકે છે. પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ સમજૂતી બરાબર ધ્યાનથી જોયા પછી SSS 2027 એપનો ઉપયોગ એકદમ કોઈ પ્રોફેશનલની જેમ જ કરી શકાશે. તો તૈયાર છો? આજના આ સેશનમાં આપણે 5 મુખ્ય પડાવો પાર કરવાના છે. ફટાફટ નજર કરીએ તો એપ ડાઉનલોડથી લઈને ડેશબોર્ડના વિકલ્પો, સૌથી અગત્યના 34 પ્રશ્નોની નોંધણી, ડેટા સિંક અને છેલ્લે ફાઇનલ સબમિશન. બસ આટલી જ વસ્તુઓ આપણે સમજવાની છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર જમ્પ મારીએ પહેલા વિભાગ પર, એપ ડાઉનલોડ અને સેટઅપ. ફિલ્ડમાં જઈએ એ પહેલાં ફોનમાં આ પ્રારંભિક સેટઅપ કરવું અત્યંત આવશ્યક છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ એપ કોઈપણ સાધારણ ફોનમાં ડાઉનલોડ નહીં થઈ જાય. SCS 2027 એપ ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોનમાં ઓછામાં ઓછી 4 GB RAM અને 8 GB ખાલી સ્ટોરેજ હોવું એકદમ ફરજિયાત છે. જો ફોનમાં આટલી તાકાત નહીં હોય ને તો એપ ઇન્સ્ટોલ જ નહીં થાય. સીધી વાત છે. રાષ્ટ્રીય કક્ષાનો ડેટા છે, એટલે ડેટાની સુરક્ષા અને એપની સ્પીડ જાળવવા માટે આ હાર્ડવેર તો જોઈશે જ. જો ફોન બરાબર હોય તો પછીના સ્ટેપ્સ તો સાવ રમત વાત છે. પહેલું, પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો. બીજું, ટ્રેનિંગ વખતે મળેલા યુઝર ID અને પાસવર્ડથી લોગિન કરો. ત્રીજું, સુરક્ષા માટે એક 4 આંકડાનો સિક્રેટ પિન સેટ કરો. અને ચોથું, તમારી ભાષા પસંદ કરો. 1, 2, 3 અને 4 પૂરું. પણ અહીં જરા થોભો, એક બહુ જ ગંભીર ચેતવણી છે. ભાષા પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એકવાર ભાષા કન્ફર્મ કરી લીધી પછી તેને કોઈપણ સંજોગોમાં બદલી શકાશે નહીં. એટલે જ જે ભાષામાં કામ કરવું સૌથી વધુ ફાવતું હોય એ જ ભાષા સમજી વિચારીને ફિક્સ કરવી. પાછળથી પસ્તાવો ન થાય એ જોજો. ભાષા લોક થઈ ગયા પછીનું સ્ટેપ છે વેરિફિકેશન. જુઓ, એપમાં HLB બ્લોકનું લોકેશન ઓટોમેટિક દેખાશે. આપણું કામ એ છે કે આ લોકેશનને આપણા નિમણૂક પત્ર સાથે ક્રોસ ચેક કરી લેવું. જો કંઈ પણ ગોટાળો લાગે તો તરત જ સુપરવાઇઝરને ફોન ઘુમાવી દેવાનો. અને જો બધું પરફેક્ટ હોય તો નજરી નકશા પ્રમાણે ભવનો અને મકાનોની કુલ સંખ્યા ત્યાં દાખલ કરી દેવાની. ચાલો, સેટઅપ પૂરું. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, ડેશબોર્ડના 6 મુખ્ય વિકલ્પો. આ ડેશબોર્ડ જ આપણો કંટ્રોલ રૂમ છે. આ સ્ક્રીન પર દેખાતા 6 બટન જ આખી વસ્તી ગણતરીની ગેમ ચેન્જ કરશે. મકાન સંખ્યા પ્રવિષ્ટિ, ડેટા અપડેટ, સિંક કરેલા ડેટામાં સુધારો, સમરી જોવી, ડેટા સિંક કરવો અને કામ પૂરું થયાનું માર્ક કરવું. આ 6 વિકલ્પો ક્યારે અને કેવી રીતે વાપરવા એ સમજી લીધું એટલે અડધી જંગ જીતી ગયા સમજો. સૌથી વધુ કન્ફ્યુઝન અહીં થાય છે નવી એન્ટ્રી અને દોહરાઈ એટલે કે રિપીટ બટન વચ્ચે. સાવ સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે કોઈ બિલકુલ નવા ભવનનો સર્વે શરૂ કરીએ ત્યારે હંમેશા નવી એન્ટ્રી પર જ જવાનું. પણ જો એક જ બિલ્ડિંગની અંદર બીજું કે ત્રીજું મકાન હોય તો ત્યાં ભવન નંબર એ જ રહેવા દઈને દોહરાઈ એટલે કે રિપીટ બટન દબાવવાનું છે. ક્લિયર? હવે જેવા તમે સર્વે માટે કોઈના ઘરમાં એન્ટ્રી મારો એટલે સૌથી પહેલો જાદુઈ સવાલ એ પૂછવાનો કે શું પરિવારે ઓનલાઈન જાતે જ પોતાની વસ્તી ગણતરી કરી લીધી છે? આ 2027નું એકદમ નવું અને સ્માર્ટ ફીચર છે. જો ઘરવાળા કહે કે હા, અમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તો બસ એપમાં યસ સિલેક્ટ કરો અને તેમની પાસેથી 12 આંકડાનો રેફરન્સ નંબર માંગી લો. નંબર નાખતા જ તેમની બધી વિગતો સ્ક્રીન પર આવી જશે, જેને આપણે ખાલી કન્ફર્મ જ કરવાની રહેશે. કામ એકદમ આસાન. પણ જો પરિવારે ઓનલાઈન ફોર્મ નથી ભર્યું તો પછી આપણી અસલી મહેનત શરૂ થાય છે. વિભાગ 3, 34 પ્રશ્નોની સાચી નોંધણી. આ પ્રશ્નો આમ તો બહુ સહેલા લાગે, પણ સાચો ઓપ્શન સિલેક્ટ કરવામાં ખૂબ ચીવટ રાખવી પડશે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે દિવાલ કે છત કઈ સામગ્રીમાંથી બની છે. ઘણીવાર મકાનમાં અલગ અલગ વસ્તુઓ વપરાઈ હોય તો નિયમ એવો છે કે મેજોરિટી વિન્સ એટલે કે મકાનનો સૌથી મોટો હિસ્સો જે સામગ્રીથી બન્યો હોય એ જ સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે જમીન પર ભલેને મસ્ત ટાઇલ્સ લગાવી હોય, પણ જો આખું મકાન સિમેન્ટનું જ હોય તો મુખ્ય સામગ્રી સિમેન્ટ જ ગણાશે. છે ને લોજિકલ વાત? રૂમ ગણવામાં પણ ગફલત ન થાય એ જોજો. બેડરૂમ, લિવિંગ રૂમ કે પૂજાઘર હોય તો જ તેને રૂમ ગણવાનો છે.
રસોડું, બાથરૂમ, વરંડો કે પેસેજ આ બધું ગમે તેટલું મોટું હોય તેને રૂમની સંખ્યામાં ક્યારેય ગણતરીમાં લેવાનું નથી. આ એક સ્પષ્ટતા આપણા ડેટાને એકદમ પરફેક્ટ બનાવશે. પરિવારના મુખિયાનું નામ લખતી વખતે પણ એક નાનકડો ટ્વિસ્ટ છે. જો કોઈ સામાન્ય પરિવાર હોય તો મુખ્ય વ્યક્તિનું નામ લખાશે, એ તો સીધી વાત છે. પણ જો કોઈ હોસ્ટેલ, જેલ કે વૃદ્ધાશ્રમ જેવી સંસ્થા હોય તો ત્યાંના વોર્ડન કે કેરટેકરનું નામ નથી લખવાનું. ત્યાં માત્ર એમનો હોદ્દો એટલે કે પોઝિશન જ લખવાની છે. પીવાના પાણીનો સ્ત્રોત કેટલો દૂર છે એના પણ ચોક્કસ માપદંડો છે. જો નળ ઘરમાં જ હોય તો પ્રશ્ન જ નથી, પણ જો બહાર હોય તો નજીક કોને કહેવાય? શહેરમાં જો સ્ત્રોત 100 મીટરની અંદર હોય તો તે નજીક છે, અને ગામડામાં આ લિમિટ 500 મીટરની છે. જો આનાથી 1 પણ મીટર દૂર હોય તો સીધો દૂરનો જ વિકલ્પ પસંદ કરી લેવાનો. એક બહુ જ કોમન પ્રેક્ટિકલ સિચ્યુએશન કહું. ખાસ કરીને ગામડાઓમાં એવું બને કે સરકાર તરફથી ગેસનો બાટલો તો મળી ગયો હોય, પણ એ ખાલી શોપીસ બનીને પડ્યો હોય. રસોઈ તો હજુ પણ લાકડાના ચૂલા પર જ થતી હોય. આવા કિસ્સામાં ઘરમાં ગેસ છે એટલે ગેસ સિલેક્ટ નથી કરવાનો. રિયાલિટીમાં જે ઈંધણ સૌથી વધુ વપરાતું હોય એટલે કે લાકડા, તેને જ મુખ્ય ઈંધણ તરીકે એપમાં નોંધવાનું છે. એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ રાખવાનો છે. 34 પ્રશ્નોની લાંબી લચક યાદી પૂરી કર્યા પછી હવે આવે છે એકદમ ક્રિટિકલ સ્ટેપ. વિભાગ 4 ડેટા સિંક અને સુધારા. આ આપણા કામનું સેફટી નેટ છે. અહીં એક સુવર્ણ નિયમ ગાંઠ વાળીને યાદ રાખી લેજો. આપણી આ એપ પૂરી રીતે ઓફલાઈન ચાલે છે. ઇન્ટરનેટ ખાલી લોગિન અને સિંક વખતે જ જોઈએ. પણ જો દર 4 કે 5 મકાન પૂરા કર્યા પછી તમે ડેટા સિંક નહીં કરો તો બહુ મોટું રિસ્ક છે. જો અચાનક ફોન બગડી ગયો કે બંધ થઈ ગયો અને ડેટા સિંક નહીં કર્યો હોય તો કલાકોની મહેનત પાણીમાં જશે. એટલે પ્લીઝ વારંવાર ડેટા સિંક કરતા રહેજો. માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક એન્ટ્રીમાં ભૂલ થઈ પણ જાય તો એપમાં એને સુધારવા માટે ડેટા અપડેટ અને એડિટનો ઓપ્શન આપેલા જ છે. બસ સુધારો કરતી વખતે કારણ આપવું પડશે કે આ ભૂલ તમે જાતે પકડી છે કે સુપરવાઇઝરે કીધું એટલે સુધારી રહ્યા છો. હા, એક વાત યાદ રાખજો, ઉપર બેઠા બેઠા સુપરવાઇઝર અને ચાર્જ ઓફિસર લાઈવ મોનિટરિંગ કરી રહ્યા છે. એટલે કંઈ પણ ખોટું લાગશે તો સીધો મેસેજ આવશે સુધારા માટે. અને હવે જ્યારે સોંપાયેલા બ્લોકના એક મકાનનો સર્વે પતી જાય ત્યારે આપણે પહોંચીએ છીએ આપણી છેલ્લી મંઝિલ પર. વિભાગ 5 અંતિમ સબમિશન પ્રક્રિયા. કામ 100% ફિનિશ થઈ જાય એટલે ડેશબોર્ડ પર જઈને માર્ક એઝ કમ્પ્લીટ વિકલ્પ પર ક્લિક કરો, કન્ફર્મેશન બોક્સ પર ટિક કરો અને સ્ક્રીન પર જ આંગળીથી તમારી ડિજિટલ સિગ્નેચર કરી દો. છેલ્લે સેવ અને સબમિટ બટન દબાવ્યું એટલે સમજો કે એ વિસ્તારની વસ્તી ગણતરી ઓફિશિયલી પૂરી. કેવો હાશકારો થાય નહીં? તો મિત્રો, આખી એ રામાયણનો સાર એટલો જ છે કે જેટલી તમારી ચોકસાઈ વધારે એટલી જ આપણી આ વસ્તી ગણતરી સફળ. ભૂલમુક્ત ડેટા જ આવતીકાલના ભારતનો પાયો બનશે. એપની સિસ્ટમને સમજીને કામ કરવું એ દેશ માટે કોઈ મોટા યોગદાનથી કમ નથી. તો શું આ ભગીરથ કાર્ય માટે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે? મને ખાતરી છે કે આ માર્ગદર્શિકાથી મળેલા નોલેજથી 2027ની વસ્તી ગણતરીને આપણે સૌ મળીને ઐતિહાસિક રીતે સફળ બનાવીશું. આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દી જ મળીએ.